ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 સાયન્સની વાર્ષિક પરીક્ષા જે આપણી નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે અથવા તો નવા સિલેબસ પ્રમાણે છે એના માટેના આઈએમપી જોશું. આપણી પાસે બ્લુપ્રિન્ટ છે અને એ બ્લુપ્રિન્ટ પ્રમાણે ચેપ્ટર વાઇઝ આપણે આઈએમપી જોશું. આજના વિડીયોમાં આપણે 1 થી 7 ચેપ્ટર એટલે કે પાર્ટ 1ના જે ચેપ્ટર છે તેના આઈએમપી હું ટીક કરાવીશ. ઓકે, ચાલો આપણી પાસે આ બ્લુપ્રિન્ટ છે. તેની અંદર ચેપ્ટર 1ની વાત કરું તો ચેપ્ટર 1માં 1 માર્ક્સનો એક સવાલ અને 2 માર્ક્સનો એક સવાલ, પણ એના અથવામાં પણ 2 માર્ક્સનો એક સવાલ હશે. એકના અથવામાં એક એટલે એક થિયરી ને એના અથવામાં દાખલો હોઈ શકે. એટલે એક 2 માર્ક્સનો સવાલ અને એક માર્ક્સનો એટલે ટોટલ 3 માર્ક્સનું વેટેજ છે ચેપ્ટર 1નું. ઓકે, મારી પાસે અત્યારે બુક તરીકે દર્પણ છે. તમારી પાસે જે પણ બુક હોય તે તમે લઈને ટીક કરી શકો. સૌથી પહેલાં જોઈએ દર્પણની અંદર આ નવી દર્પણ છે તેની અંદર 3જા નંબરનો ક્વેશ્ચન છે. એકમ પદ્ધતિ એટલે શું? એને જુદી જુદી એકમ પદ્ધતિઓ જણાવો. હું ક્વેશ્ચન વાંચીશ એટલે જે પણ બુક હોય તેમાંથી તમે ટીક કરી શકો છો. ત્યાર પછીનો સવાલ છે ચોથો સવાલ, આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ અથવા એસઆઈ એકમ પદ્ધતિ પર નોંધ લખો. નેક્સ્ટ છે 5મો સવાલ, એસઆઈ એકમ પદ્ધતિની પૂરક ભૌતિક રાશિઓ અને તેના પૂરક એકમો સમજાવો. ઓકે, ત્યારબાદ 8મો સવાલ, સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો ઉદાહરણ સહિત સમજાવો. ચલો, આટલી થિયરી કરવાની છે. હવે કદાચ તમને વિડીયો જોઈને એવું લાગે કે સર વધારે સવાલ ટીક કરાવે છે, પણ જુદી જુદી સ્કૂલની બ્લુપ્રિન્ટમાં કદાચ થોડો ઘણો ચેન્જ થઈ શકે, તો આપણે એવા ક્વેશ્ચન લેશું કે જે બધાને કામ લાગે અને એક પણ ક્વેશ્ચન આની બહારનો ના આવે તે રીતે આપણે ટીક કરશું. ઓકે, એટલે કદાચ મે બી તમને વધારે ક્વેશ્ચન લાગે. આ ખાલી પાસ થવા માટે નથી, પણ 50 થી 60 માર્ક્સ લાવવા માટે છે. 80માંથી એક માર્ક્સના 16 સવાલ કરી નાખો એટલે એ સિવાયના 61 માર્ક્સનું 50 થી 60 માર્ક્સનું આની અંદરથી આવી શકે. ઓકે, ઉદાહરણની અંદર પહેલો દાખલો, બીજો દાખલો, સ્વાધ્યાયમાં પહેલો બીજો એ એક માર્ક્સની અંદર એક ખાલી જગ્યા આવી શકે એમાંની. એટલે પહેલો બીજો ત્રીજો એ 3 કરવાના છે. પછી 7મો દાખલો કરવાનો છે. 9મો, હવે આ 10મો છે તે સાર્થક અંકો 1 માર્ક્સમાં આવી શકે કોઈ પણ એક. 11મો કરવાનો છે. આટલી વસ્તુ પહેલા ચેપ્ટરમાંથી કરવાની છે. ચેપ્ટર નંબર 2ની વાત કરું તેની બ્લુપ્રિન્ટ પ્રમાણે 1 માર્ક્સનો એક સવાલ અને 2 માર્ક્સના 2 સવાલ કમ્પલસરી હશે અને ટોટલ 5 માર્ક્સનું એની અંદરથી પૂછાવાનું છે. સૌથી પહેલા 10મો સવાલ, નિયમિત પ્રવેગિત ગતિ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખો દોરો અને સમજાવો. 12મો સવાલ, નિયમિત પ્રવેગિત ગતિના સમીકરણો આલેખની રીતે મેળવો. ખાસ ધ્યાન રાખવાનું, આલેખની રીતે કીધા હોય તો આ થિયરી, કલનશાસ્ત્રની રીતે કીધા હોય તો દાખલો છે, અને સમતલમાં ગતિ કીધું હોય તો આના પછીના ચેપ્ટર, અને કોણીય ગતિ કીધું હોય તો 6થું ચેપ્ટર. 4 જગ્યાએ આવે છે. 14મો સવાલ, મુક્ત પતન એટલે શું? મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિના સમીકરણો લખો. 16મો સવાલ, વાહન માટે સ્ટોપિંગ અંતર અથવા તો સ્ટોપિંગ ડિસ્ટન્સ સમજાવો. ઉદાહરણમાં પહેલો બીજો આપણે કીધું તે પ્રમાણે કે ભાઈ કલનશાસ્ત્રની રીતે પૂછે અચળ પ્રવેગી ગતિના સમીકરણો, તો આ બીજો દાખલો. તો પહેલો બીજો છઠ્ઠો. હવે સ્વાધ્યાયમાં
પાંચમો, ચૌદમો, બસ આટલી વસ્તુ કરવાની છે. નેક્સ્ટ જોઈએ ત્રીજું ચેપ્ટર. 1 માર્ક્સનો એક સવાલ, 2 માર્ક્સનો એક સવાલ અને 5 માર્ક્સનો એક સવાલ અથવામાં પણ હશે. એટલે એક થિયરીના અથવામાં દાખલો હોઈ શકે 5 માર્ક્સમાં. ચલો, સમતલમાં ગતિ માં 2 માર્ક્સમાં તમારે ચોથો સવાલ કરવાનો છે. અદિશ ભૌતિક રાશિ અને સદિશ વચ્ચેનો તફાવત. ત્યારબાદ 20મો સવાલ છે, દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો. ઓગણત્રીસમો સવાલ, સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. સમતલ કીધું હોય તો આ ચેપ્ટર અને આલેખની રીતે કીધું તો એની આગળનું ચેપ્ટર. નેક્સ્ટ 30મો સવાલ, પ્રક્ષિપ્ત ગતિ એ કરવાનો છે. 5 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી. એના દરેક કિસ્સા પૂછી શકે અથવા તો કોઈ પણ બે. 31મો સવાલ, પ્રક્ષિપ્ત ગતિ માટે ગતિનું સમીકરણ મેળવો. 32મો સવાલ, પ્રક્ષિપ્ત ગતિ માટે મહત્તમ ઊંચાઈ, ઉડ્ડયનનો કુલ સમય અને મહત્તમ ઊંચાઈના સૂત્ર મેળવો. 33મો સવાલ એટલે 30, 31, 32, 33 પ્રક્ષિપ્ત ગતિ માટે અવધિનું સૂત્ર મેળવો. 34મો સવાલ, નિયમિત વર્તુળમય ગતિ સમજાવી કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવો. એટલે પ્રક્ષિપ્ત ગતિ અથવા તો નિયમિત પ્રવેગિત ગતિ, નિયમિત વર્તુળમય ગતિ એ 5 માર્ક્સમાં થિયરી તરીકે અને એના અથવામાં એક દાખલો હશે 5 માર્ક્સમાં. હવે દાખલા કયા કરવાના છે? ઉદાહરણમાં બીજો દાખલો, કેમ કે આની અંદર 2 માર્ક્સનો પણ એક છે, તેમાં કોઈ આવી શકે. પછી 5 માર્ક્સમાં આ ઉદાહરણનો બીજો દાખલો, એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 1 થી 4, પાંચમો 1 થી 5, પછી 7, 8 એ 2 દાખલા કરવાના છે. સ્વાધ્યાયમાં પહેલો, બીજો, ત્રીજો એ 1 માર્ક્સમાં પૂછી શકે, એ કરી લેવાના. ત્યાર પછી 12, 13, 14, 12, 13, 14, 17, 18, 22 આટલી વસ્તુ કરવાની છે. ચોથા ચેપ્ટરની વાત કરીએ, એમાં 1 માર્ક્સનો એક સવાલ અને 3 માર્ક્સના 2 સવાલ, એટલે ટોટલ 7 માર્ક્સનો છે આની અંદરથી. ચોથું ચેપ્ટર ગતિના નિયમો. સોળમો સવાલ, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજાવો. 24મો સવાલ, યોગ્ય ઉદાહરણ આપી વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો. ત્યારબાદ 34મો સવાલ, સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. 35મો, ઢોળાવાળા વક્રાકાર રોડ પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો. સમતલ અને વક્રાકાર ખાસ ધ્યાન રાખવાનું. ઢોળાવ કીધું હોય, ઢોળાવ એટલે થીટાવાળી થિયરી, અને સમતલ કીધું હોય તો થીટા વગરની. છોકરાઓ કન્ફ્યુઝ થાય છે, સમતલ પૂછે તો ઢોળાવ લખે ને ઢોળાવ પૂછે તો સમતલ લખે છે, ધ્યાન રાખજો. 36મો સવાલ, ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર એ પણ એની સાથે જ આવી શકે. ઉદાહરણમાં છઠ્ઠો દાખલો, 7, 8, 6, 7, 8, 11. સ્વાધ્યાયમાં 5મો, 7મો, 8મો, 5, 7, 8, 11, 16, 19, 16, 19, 20, 21 આટલી વસ્તુ કરવાની છે. 5મા ચેપ્ટરની વાત કરીએ,
1 માર્ક્સનો 1 સવાલ અને 2 માર્ક્સના 2 સવાલ, એટલે ટોટલ 5 માર્ક્સનું આમાંથી પૂછવાનું છે. 5મું ચેપ્ટર કાર્ય ઉર્જા અને પાવર. 10મો સવાલ, 2 સદિશોના અદિશ ગુણાકારની મદદથી તેમની વચ્ચેનો કોણ શોધો. 14મો સવાલ, અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ પર કાર્ય ઉર્જા પ્રમેય સમજાવીને લખો. 20મો સવાલ, એક પરિમાણમાં ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર મેળવો. 21મો સવાલ, એક પરિમાણમાં ગતિ કરતા પદાર્થ પર અચલ ચલ બળ માટેનો કાર્ય ઉર્જા પ્રમેય મેળવો. 24મો સવાલ, સ્થિતિમાનનો અર્થ અને સ્થિતિ ઉર્જા સમજાવો. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવો. 31મો સવાલ, સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય ઉર્જા સમજાવી સ્પ્રિંગ બળ વડે થતા કાર્યનું સૂત્ર મેળવો. 35મો સવાલ, પાવર પર નોંધ લખો. ઉદાહરણમાં પહેલો દાખલો, ત્યાર પછી ચોથો દાખલો, આઠમો, 10મો. ઓકે, આટલા. સ્વાધ્યાયની વાત કરીએ. સ્વાધ્યાયમાં 9મો, 10મો, 12, 9, 10, 12. હવે 9મો તો 1 માર્ક્સમાં પૂછી શકે, 9 અને 10. 12મો દાખલો કરવાનો છે. 15મો, 18, 20, 22, 23. આટલી વસ્તુ કરવાની છે. છઠ્ઠા ચેપ્ટરની વાત કરીએ. 1 માર્ક્સના 2 સવાલ, એક 3 માર્ક્સનો સવાલ, એક 5 માર્ક્સનો. બધું કમ્પલસરી છે. ટોટલ 10 માર્ક્સનું પૂછવાનું છે. ચેપ્ટર નંબર 6માં 8મો સવાલ, એક પરિમાણમાં 2 કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર મેળવો. 14મો સવાલ, n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખો અને દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા બળ માટેનું સૂત્ર મેળવો. પ્રવેગ અને પછી બળ, વેગ, પ્રવેગ, કોઈ પણ સૂત્ર પૂછી શકે. ત્રીસમો સવાલ, ચાક ગતિ કરતા પદાર્થ માટે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મેળવો. 33મો સવાલ, ટોર્ક એટલે શું? એક કણ પર લાગતું ટોર્ક સમજાવો. 34મો સવાલ, કણનું કોણીય વેગમાન સમજાવી દર્શાવો કે તે રેખીય વેગમાનની ચાક માત્રા છે. 36મો સવાલ, એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો. 48મો સવાલ, ચક્રાવર્તનની ત્રિજ્યા પર નોંધ લખો. 52મો સવાલ, ટોર્ક દ્વારા થતું કાર્ય સમજાવો. અને 56મો સવાલ, કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ લખો અને ઉદાહરણ દ્વારા સમજાવો. ઉદાહરણમાં પહેલો, ચોથો દાખલો, 5મો, 1, 4, 5, 8, 9. કેમ કે 5 માર્ક્સનો સવાલ પણ છે આમાંથી, એટલે મોટા દાખલા પણ પૂછી શકે. 8, 9મો, 11 અને 12. આટલી વસ્તુ ઉદાહરણમાં કરવાની છે. સ્વાધ્યાયની વાત કરીએ. સ્વાધ્યાયમાં બીજો દાખલો, ચોથો, 5મો, 2, 4, 5, 9, 11, 13,
15 16 13 15 16 આટલી વસ્તુ કરવાની છે આ ચેપ્ટરમાંથી. 7મા ચેપ્ટરની વાત કરીએ તો તેમાં 1 માર્ક્સનો એક સવાલ અને 3 માર્ક્સનો એક સવાલ, ટોટલ 4 માર્ક્સનું પૂછવાનું છે. ચાલો 7મા ચેપ્ટરમાં જોઈએ. સાતમો સવાલ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને સમજાવો અદિશ સ્વરૂપે. પછી 8મો સવાલ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સદિશ સ્વરૂપે સમજાવો. અદિશ અને સદિશ બંને કરવાના છે. 11મો સવાલ, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક G નક્કી કરવા માટેનો પ્રયોગ. 14મો સવાલ, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગ Gમાં થતા ફેરફારનું સૂત્ર મેળવો. અને 16મો સવાલ, પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ Gમાં થતા ફેરફારનું સૂત્ર મેળવો. ચોવીસમો સવાલ, નિષ્ક્રમણ ઉર્જા સમજાવી નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર મેળવો. 27મો સવાલ, ઉપગ્રહનો કક્ષીય વેગ એટલે શું તેનું સૂત્ર મેળવો. 28મો સવાલ, પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહના કક્ષીય આવર્તકાળનું સૂત્ર મેળવો. 29મો સવાલ, પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જાનું સમીકરણ મેળવો. ત્યાર પછી ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણમાં 8મું ઉદાહરણ એક કરવાનું છે. સ્વાધ્યાયમાં 12મો દાખલો 14 15 12 14 15 16 17 18 16 17 18 આટલી વસ્તુ તમારે કરવાની છે. હવે જે બાકીના ચેપ્ટર ખરા તેના માટેનો આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું. તેની અંદર હું તમને એ ચેપ્ટરના IMP આપીશ. ઓકે.